વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે હતા અને આ 3 દિવસ દરમિયાન તેઓ વંતારા પણ ગયા હતા, જામનગર સીધા જ ગયા હતા, વંતારા ગયા, શત્રુશૈલીસિંહજીને એટલે કે જામ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સાસણગીર પણ ગયા હતા। ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંહના ફોટોગ્રાફી પણ કરી હતી। સિંહણ, બાળસિંહ અને 6 સિંહની જોડી તેમણે જોઈ હતી, પણ એની સાથે સાથે વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સ પણ અહીંયા રાખવામાં આવી હતી। તમામ વિશે સંજય પાસેથી જાણીએ। જી નૂપુર 3 દિવસના વડાપ્રધાન પ્રદેશ માદરે વતનના પ્રવાસે આવ્યા અને જામનગરથી તેમણે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી। આજે ત્રીજા દિવસે તેમણે જૂનાગઢ સિંહ દર્શન માટે પહોંચ્યા હતા। વહેલી સવારે 6:30 વાગે તેઓ સિંહ દર્શન પહોંચ્યા હતા અને લગભગ 2-2.5 કલાક તેમને સિંહ અને સિંહના પરિવારને નિહાળ્યા। એ સમયે તેમને પોતાનો જે દરેક પ્રવાસમાં દરેક સ્થળની મુલાકાત વખતે તેઓ ફોટોગ્રાફીનો પણ શોખ ધરાવે છે અને તેમણે પોતાના હાથે એક કેમેરામાં સિંહ પરિવારને કેદ કર્યો હતો। એ ઉપરાંત 2 નર સિંહને જોડી પણ તેમને નિહાળી અને તેમનો પણ ફોટોગ્રાફ્સ લીધા હતા। આ બાદ તેઓ વાઇલ્ડ લાઈફ ડેના ઉજવણીની કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો। તેમાં તેમને એક બુકનું પણ વિમોચન કર્યું હતું। ત્યારબાદ ત્યાંથી તેઓ રવાના થયા હતા અને આજે ઓફિશિયલી તેમનો કાર્યક્રમ છે એ પૂર્ણ કરી અને દિલ્હી માટે તેઓ રવાના થયા છે। અને એક બાજુ સિંહના